ભરૂચ શહેર બી ડિવિઝન પોલીસે વસંત મિલના ઢાળ પાસેથી વાહનો પર દારૂની હેરાફેરી કરતા 4 શખ્સોને ઝડપી પાડી 2 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. ભરૂચ શહેર બી ડિવિઝન પોલીસે બાતમીના આધારે વસંત મિલના ઢાળ પાસે વોચ ગોઠવી બાતમી મુજબના શંકાસ્પદ વાહનો આવતા પોલીસે તેમને આંતરીને તલાશી લેતા 55,000થી વધુનો ગેરકાયદેસર વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે સ્થળ પરથી 4 આરોપીઓને 2 લાખથી વધુના મુદ્દામાલ સાથે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ તપાસમાં પકડાયેલા આરોપીઓની ઓળખ અકીલ ખાન ઉર્ફે શની પઠાણ, આકીબ મોહમ્મદ ફરીદ શેખ, અજય ડેમુરભાઈ વસાવા અને અલ્તાફ જમીલ ખલીલ શેખ તમામ રહેવાસી ભરૂચ તરીકે થઈ છે. આરોપીઓ નંબર પ્લેટ વગરના એક્ટિવા અને જ્યુપિટર જેવા 2 વ્હીલર વાહનોમાં દારૂની હેરાફેરી કરી રહ્યા હતા, જેમને પોલીસે રંગે હાથ ઝડપી પાડ્યા હતા. પકડાયેલા વાહનોની તલાશી લેતા તેમાંથી વિસ્કીની કાચની બોટલો અને 8 PM બ્લુ ડિલક્સ વિસ્કીના પ્લાસ્ટિકના પાઉચ મળી આવ્યા હતા. પ્રાથમિક પૂછપરછમાં જાણવા મળ્યું છે કે આ જથ્થો વાપી ખાતેથી સુદામા ઉર્ફે લાલા પાસેથી લાવીને ભરૂચના સ્થાનિક બુટલેગરોને પહોંચાડવાનો હતો. પોલીસે આ કામગીરી દરમિયાન કુલ 59,398ની કિંમતનો વિદેશી દારૂ, 1,45,000ની કિંમતના 4 ટુ વ્હીલર વાહનો અને 15,000ની કિંમતના 3 મોબાઈલ ફોન મળી કુલ 2,19,398નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આરોપીઓ વિરુદ્ધ ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા અને પ્રોહિબિશન એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. આ સફળ ઓપરેશનમાં પોલીસે મુદ્દામાલ સાથે પકડાયેલા 4 આરોપીઓ ઉપરાંત દારૂ મોકલનાર અને મંગાવનાર અન્ય 5 શખ્સો સુદામા ઉર્ફે ડાલા, વિશાલ વસાવા, હિતેશનો ભાઈ ચિંટુ, વિનોદ ઉર્ફે ટાઈગર અને હેમંત વસાવાને વોન્ટેડ જાહેર કર્યા છે. ભરૂચ પોલીસે આ તમામ ફરાર આરોપીઓને ઝડપી પાડવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે. ભરૂચ પોલીસને સતર્કતા અને બાતમીદારોના સચોટ નેટવર્કને કારણે પ્રોહિબિશનના ગુનામાં સંડોવાયેલા બુટલેગરોમાં ફફડાટ વ્યાપી ગયો છે.